કેનેડામાં જે ભારતીયોને પીઆર મેળવવા હશે એમના માટે મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે કેનેડા સરકાર દ્વારા LMIA સમર્થિત જે જોબ્સ હતી એના કારણે વધારાના લાભ આપવામાં આવતા હતા, એ લાભ હવે બંધ કરી દેવામાં આવ્યા છે અને એના કારણે પીઆર મેળવવામાં તકલીફો વધી જશે. હવે તમને પ્રશ્ન થશે કે આ LMIA શું છે, તો સરળ શબ્દોમાં સમજી લઈએ. 2014માં એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, ટેમ્પરરી ફોરેન વર્કર્સ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ હેઠળ એવું જાહેર કરવામાં આવ્યું કે કેનેડામાં એવી જે નોકરીઓ છે કે જે કેનેડિયન્સ પોતે કરી શકે એમ નથી અથવા તો કરવા માટે તૈયાર નથી, એના માટે બહારથી એટલે કે વિદેશોમાંથી કર્મચારીઓ બોલાવવા. આ માટે કંપનીઓએ ત્યાંની સરકારી વેબસાઇટ ઉપર નોકરીની ડિટેલ્સ પોસ્ટ કરવાની હતી અને સાબિત કરવાનું હતું કે આ નોકરીઓ ત્યાંના કેનેડિયન સ્થાનિકો કરી શકે એમ નથી. જો એ સાબિત થઈ જાય તો એને LMIA નું સ્ટેટસ મળે અને તેના દ્વારા તે વિદેશી કર્મચારીઓની ભરતી કરી શકે. હવે આ LMIA સપોર્ટેડ નોકરી એ જો કોઈ વિદેશી વ્યક્તિને મળે અથવા તો ત્યાં રહેતા કોઈ વિદ્યાર્થીને મળે તો એના ત્યાં પીઆર થવાના કારણો વધી જાય છે, કારણ કે કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટમમાં એના પોઈન્ટ્સ વધારે ગણવામાં આવે છે. એટલે હવેથી આ લોકોને જે એક્સપ્રેસ એન્ટ્રી સ્કોરમાં 50 પોઈન્ટ જેટલો ફાયદો થતો હતો એ ફાયદો હવે નહીં થઈ શકે. તો હવે સમજીએ કે આ સિસ્ટમ બંધ થવા પાછળનું કારણ શું છે. તો કેનેડાની ઘણી બધી કંપનીઓ અને એજન્ટોએ ફેક નોકરીઓ આપવાનું શરૂ કર્યું. LMIA હેઠળ એમણે $10,000 થી $75,000 જેટલી રકમ લઈને નોકરીઓ આપવાનું શરૂ કર્યું અને આ પ્રકારના ફેક નોકરીઓ મેળવતા લોકો વધી ગયા. લોકોને ત્યાં પીઆર મેળવવાની ઉતાવળ હતી એટલા માટે આટલી મોટી રકમ આપવા પણ તૈયાર થઈ ગયા, પરંતુ હવે સરકારે આ પગલું લેવાના કારણે આ જે એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળતા હતા એ પોઈન્ટ્સ નહીં મળી શકે અને પીઆર મેળવવા અઘરા બની જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે 2024ના પ્રથમ 4 મહિનામાં જ 71,300 જેટલા LMIA અપ્રૂવ કરવામાં આવ્યા હતા અને કેનેડામાં પીઆર મેળવવામાં પણ ભારતીયો સૌથી ટોપ ઉપર છે. ગયા વર્ષે 51,000 થી વધારે ભારતીયોને પીઆર મળ્યા હતા અને એટલા માટે દેખીતી રીતે ભારતીયોને સૌથી વધારે અસર થશે. જો કે LMIA ત્યાં પરમેનન્ટ રેસિડેન્ટની ગેરંટી નથી, એટલે કે ત્યાં રહેવાની કે પછી નોકરીની ગેરંટી નથી મળી જતી, પરંતુ LMIA સપોર્ટેડ નોકરી હોય તો ત્યાંની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ છે એમાં પોઈન્ટ્સ વધારે મળવાના કારણે પીઆરની શક્યતા વધી જતી હતી. કેનેડાનો ઈરાદો હવે સ્પષ્ટ છે કે બહારથી થતી ઘૂસણખોરીને અટકાવવી અને વિદેશથી રહેવા માટે આવતા લોકોની સંખ્યાને કંટ્રોલમાં લાવવી. હવે કેટલાક ખાસ ક્ષેત્રમાં જ નોકરીઓ મળી રહી છે. હેલ્થકેર હોય, કન્સ્ટ્રક્શન હોય કે એગ્રીકલ્ચર હોય, એવા ક્ષેત્રોમાં કે જ્યાં લેબર્સની જરૂર છે એવી જગ્યાએ જ નોકરીઓ આપવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગવર્મેન્ટ દ્વારા કાયદાઓ કડક કરવામાં આવી રહ્યા છે, જેના કારણે પંજાબ સહિતના પ્રાંતના વિદ્યાર્થીઓ કે જે ત્યાં ભણવા ગયા છે એ લોકોએ પ્રોટેસ્ટ પણ કર્યા હતા. તો આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.